નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં આપની સાથે હું છું ધર્મી નકુમ. દર્શક મિત્રો, આજે છે 8 માર્ચ એટલે કે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે અને આજના દિવસે ખાસ કરીને વાત કરવી છે કે કયા પ્રકારે જે મહિલાઓ છે અલગ અલગ ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને અલગ અલગ ક્ષેત્રમાં કયા પ્રકારે આજે આપણે વર્ષ 2026માં તો બેઠા છીએ, પરંતુ કેટલાક પડકારો હજુ પણ આપણી સામે છે અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓ વિશે આજે જ્યારે મહિલાઓનો દિવસ છે ત્યારે મહિલાઓના પડકારો વિશે વાત કરવી છે. કયા પ્રકારે સમય બદલાયો છે, કયા પ્રકારે મહિલાઓને સાથ સહકાર મળી રહ્યો છે અને કયા પડકારો મળી રહ્યા છે તેના ઉપર પણ વાત કરવી છે. અલગ અલગ ક્ષેત્રમાં આજે મહિલાઓ આગળ વધી રહી છે. કહેવાય છે કે મહિલા જે હોય છે એ સમસ્યામાં પણ સંભાવના ગોતી લે છે અને સંઘર્ષમાં પણ સફળતા ગોતી લે છે. ઘરમાં એ પત્ની હોય તો જીવનસાથી તરીકે જીવન દરમિયાન સાથ આપે છે, બહેન હોય તો એ બહેન તરીકે સાથ આપે છે, દીકરી હોય તો ઘરમાં વહાલનો અનુભવ થાય છે અને અલગ અલગ રીતે મહિલા જે હોય છે હંમેશા જીવનમાં પુરુષને ખાસ કરીને પોતાનો જે સ્નેહ હોય છે આપતી હોય છે, પરંતુ તેનાથી વિશેષ વધીને એક મહિલા જ્યારે અન્ય મહિલાને જ્યારે પણ સહકાર આપે છે ત્યારે જે સંબંધ બને છે સંબંધ કંઈક અલગ જ હોય છે. એટલે સંબંધો વિશે પણ વાત કરવી છે, મહિલાને લઈને વાત કરવી છે અને કયા પ્રકારે સમાજ તરીકે સમાજ પોતાની કઈ ભૂમિકા ભજવી રહ્યો છે મહિલાને આગળ વધારવામાં અને મહિલા કયા રીતે સમાજને આગળ વધારી રહી છે તેના ઉપર પણ વાત કરવી છે. અનેક સવાલો છે અને અનેક જવાબો આપવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે, જેમાં ડોક્ટર જ્ઞાત્રી પટેલ જેઓ સાયક્રેટિસ્ટ છે, સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા ઋત્વી પટેલ, સાથે જોડાયા છે કન્ટેન્ટ ક્રિએટર દર્શિતા ધાબલિયા અને સાથે જોડાયા છે વુમન આંત્રપ્રિન્યોર જાનકી પટેલ. સૌથી પહેલા આપ ચારેય ગેસ્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં એન્ડ હેપી વિમેન્સ ડે. સૌથી પહેલા જો ડોક્ટર જ્ઞાત્રી હું શરૂઆત આપનાથી કરવા માંગીશ તો શરૂઆત કરીએ જે પ્રકારે આપની ફિલ્ડથી હું શરૂઆત કરું તો આપ જે ફિલ્ડમાં અત્યારે આગળ વધી રહ્યા છો, પરિવાર માટે આપના માટે જે ગર્વ અનુભવી રહ્યા છો, આપી રહ્યા છો પરિવારને, કયા પ્રકારે આપ આગળ વધવાની આ પ્રેરણા છે મળી હતી આપને? આઈ થિંક જેમ આપણે આજે વિમેન્સ ડે પર વાત કરીએ છીએ ને, તો મારી પ્રેરણા મારી મધર છે, રાઈટ. એન્ડ આઈ થિંક એ પ્રેરણામાં એનો બહુ જ મોટો રોલ છે, બિકોઝ શી ઓલવેઝ થોટ કે એજ્યુકેશનથી વિમેનની લાઈફમાં ઘણી બધી વસ્તુઓ ચેન્જ થાય. દેટ વોઝ હર માઇન્ડસેટ એટ દેટ ટાઈમ કે જો મારી દીકરી હાઈલી એજ્યુકેટ થશે તો એના લાઈફમાં એ બધી રીતે ઇન્ડિપેન્ડન્ટ થઈ શકશે. અને એ થોટ એને ક્યાંક ને ક્યાંક મારા અપબ્રિંગિંગમાં અને બધી રીતે કલ્ટિવેટ કર્યો. આઈ થિંક એ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ સિવાયના બી મે બી ઘણી બધી રીતે જે અંદરથી આપણે ડેવલપ કરીએ બધી રીતની ઇન્ડિપેન્ડન્સ, વિચારની ઇન્ડિપેન્ડન્સ, આપણા જે પર્સપેક્ટિવ્સ છે, આપણા જે સજેશન્સ છે આગળ ઓપનલી મૂકવાની ઇન્ડિપેન્ડન્સ, એ બધી જ વસ્તુઓમાં મારી મોમનો બહુ જ મોટો હાથ છે. અને આઈ થિંક કે એઝ અ વુમન આઈ હેવ સીન હર લાઈફ, એને એના ડિસિઝન્સ લેતા જોઈ છે મેં, જેનાથી મને પણ એવું ફીલ થાય છે કે મારે કેવા અને કયા ડિસિઝન્સ સ્ટ્રોંગલી મૂકવા જોઈએ, ક્યાં કેવા ડિસિઝન્સ લેવા જોઈએ. સો આઈ થિંક મારી મોમનો મારી બધા જ ક્યાંક ને ક્યાંક ડિસિઝન્સમાં બહુ મોટો રોલ છે. બિલકુલ. યાત્રીજી, સમાજમાં રહીને કામ કરો છો, લોકો સાથે કામ કરો છો, સૌથી પહેલા એ જણાવો કે આપ જે પ્રકારે કામ કરી રહ્યા છો એ કામ કરવા માટેની પ્રેરણા આપણને દરરોજ આ 24 કલાક સતત કામ કરવાની પ્રેરણા તમને ક્યાંથી મળે છે? મારી કામ કરવાની પ્રેરણા આઈ થિંક ઇટ ઇઝ ઇન્ટરનલાઇઝડ, રાઈટ. બિકોઝ ઇફ મારે કશું કરવું છે તો એ મારા મોટિવેશન ડ્રાઈવથી, મારી પોતાની ઇન્ટરનલ સ્ટ્રેન્થથી, અને મારે શું અચીવ કરવું છે કે રોજના દિવસમાં શું કરવું છે, એ આઈ થિંક એ બહુ જ ઇન્ટરનલાઇઝ છે કે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ઇન માય લાઈફ, ધીસ ઇઝ હાઉ આઈ સી માય સેલ્ફ આફ્ટર ધીઝ મેની યર્સ. કે 10 વર્ષ પછી હું અહીંયા જોઉં છું પોતાની જાતને, કે અત્યારે હું અહીંયા જોઉં છું. એ ક્લેરિટી જે છે એ મેં જાતે કલ્ટિવેટ કરી છે. ઓલ્સો મને એવું લાગે છે કે પ્રેરણા રીતે મારા બધા જ પેશન્ટ્સ જેનાથી હું ક્યાંક ને ક્યાંક બધી રીતે કોન્ટેક્ટમાં આવી છું, થ્રુ એન્ડ થ્રુ મારી રેસિડેન્સી યર્સથી લઈને અત્યાર સુધી, દે હેવ ટોટ મી અ લોટ ઓફ થિંગ્સ. પહેલાં હું એક કે બે પર્સપેક્ટિવથી જોઈ શકતી હતી. આજે જ્યારે આટલા બધા લોકોને હું મળું છું, કાં તો ઇવન એઝ માય પેશન્ટ્સ ઓર ક્લાયન્ટ્સ જોઉં છું, તો હું બહુ જ બધા પર્સપેક્ટિવ્સથી એક સિચ્યુએશનને જોઈ શકું છું. આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો ગિવિંગ મી અ લોટ ઓફ સ્ટ્રેન્થ. અને આઈ થિંક એ મારી પ્રેરણા છે આગળ જવા માટે, ઇવોલ્વ થવા માટે અને લાઈફમાં કશું કરવા માટે.
બિલકુલ. ઋત્વિજી, જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, શું લાગે છે આપને આજના સમયમાં જો આપણે વાત કરીએ તો એક સમાજમાં મહિલાનું જે સ્થાન છે આપ ક્યાં જુઓ છો અત્યારે? જી દરવીબેન, સૌથી પહેલાં તો આપને અહીંયા બેઠેલી દરેક અદ્ભુત મહિલાઓને, ઓડિયન્સમાં સાંભળી રહેલી મહિલાઓને, સાથે સાથે પુરુષોને પણ બધાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપે જે સવાલ કર્યો, અને આ સવાલ દરેક મહિલાને અહીંયા લાગુ પડતો સવાલ છે. દરવીબેન, એવું છે ને કે અત્યારે આપણે આ દિવસ ઉજવી રહ્યા છીએ. સામાન્ય રીતે એક પ્રશ્ન થતો હોય કે વર્ષમાં એક દિવસ મહિલાઓને ફાળવી દીધો અને એમની ઉજવણી કરવાની, તો ઘણા લોકોને સામાન્ય એટલો ખ્યાલ હોય છે કે એક નાનકડું સેલિબ્રેશન કરી દઈએ, કે કોઈક મહિલાને ફૂલ આપી દઈએ, કે પછી હેપી વુમન્સ ડે કહી દઈએ, એટલે આ દિવસની આ રીતે ઉજવણી કરવામાં આવે. કાં પછી બહુ જ મોટી મોટી કક્ષાએ પહોંચી ગયેલી મહિલાઓ, જેમણે બહુ મોટા મોટા અચીવમેન્ટ્સ મેળવી લીધા છે, એમની સરાહના કરવામાં આવે, એમને ક્યાંક સન્માનિત કરવામાં આવે, એ રીતે વુમન્સ ડેની ઉજવણી થઈ શકે. પણ સાચો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યાં ઉજવાય કે કેવી રીતે ઉજવાય? તો દરેક મહિલાઓ, અને આમાં આપણે જ્યારે મોટી મોટી, તમે મને સામાજિક કાર્યકર તરીકે પ્રશ્ન પૂછો છો એટલે આપણે સમાજ બદલવાની વાત કરતા હોઈએ, દેશ બદલવાની, દુનિયા બદલવાની વાત કરતા હોઈએ, પણ કોઈ પણ સમાજનો કે દેશનો નાનામાં નાનો એકમ છે વ્યક્તિ પોતે, અને એના પછીનો એકમ આવે છે પરિવાર. તો આપણું નાનકડું એક જે સર્કલ છે, આપણે જેને સમાજ કહીએ છીએ, એ દરેક વસ્તુનું એક રિફ્લેક્શન આવે છે પોતાની જાતમાંથી. તો સૌથી પહેલાં તો આપણે આપણી જાતને મહિલા તરીકે સંપૂર્ણપણે સ્વીકારીએ, સ્વીકૃતિ આપીએ, જાતને ઉજવવાનું શરૂ કરીએ, અને પછી એનાથી આગળના બધા જ જે સ્ટેપ્સ આવે છે, એમાં પછી પરિવાર આવે, પછી સમાજ આવે, પછી દેશ આવે, ને પછી દુનિયા આવે. તો એ રીતે આ વસ્તુની ઉજવણી કરીએ ધર્મીબેન. અને એક મહિલા તરીકે આ વસ્તુને અત્યારે બહુ આનંદ સાથે કહેવાનો અવસર મળ્યો છે કે ઘણી બધી વસ્તુ એવી છે, આજનો દિવસ એવો છે કે માત્ર ને માત્ર મહિલાઓના અચીવમેન્ટ્સને નહીં, જો પર્યાવરણ દિવસ ઉજવતા હોઈએ તો પર્યાવરણમાં કઈ કઈ સમસ્યાઓ છે, હજુ પણ આપણે શું વધારે સારું કરી શકીએ છીએ, કઈ રીતે બેટરમેન્ટમાં આપણે ભાગ ભજવી શકીએ છીએ. તો એ જ રીતે મહિલા દિવસ એક દિવસ ઉજવવાનું કારણ એ જ છે કે બહુ લાંબી એક જર્ની રહી છે. ભૂતકાળના સદીઓના ઇતિહાસથી લઈને આજના દિવસ સુધી મહિલાઓના એંગલથી જો વાત કરીએ તો એ છે ને બહુ લાંબી યાત્રા રહી છે. અને એ યાત્રામાં અત્યારે આપણે ક્યાં પહોંચ્યા છીએ, કેટલું કર્યું, કેટલું કરવું જોઈતું હતું, અને ભવિષ્યમાં હજુ કેટલું સારું કરી શકીએ છીએ, એ જાતથી લઈને સમાજ સુધી પ્રશ્ન કરવાનો દિવસ. અને એ જ રીતે ધર્મીબેન આની ઉજવણી કરીએ તો એ સુંદર વસ્તુ રહેશે. બિલકુલ, ખૂબ જ સાચી વાત કરી છે ઋત્વિજી આપે. જાનકીજી, આપના પાસેથી જાણવા માંગીશ, જે પ્રકારે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ભૂતકાળમાં એક નજર કરીએ તો 4 દિવાલમાં મહિલાઓએ રહેવું એક સામાન્ય માનસિકતા છે આપણી આસપાસની, પણ તમે કંઈક અલગ કર્યું છે, 4 દિવાલની બહાર નીકળ્યા છો. ક્યાંથી આ પ્રેરણા મળે છે? સૌથી પહેલા શરૂઆત આપણે ત્યાંથી કરીએ કે આજના દિવસે જ્યારે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે ત્યારે અમારા દર્શક મિત્રોને, અને ખાસ કરીને મહિલા દર્શક મિત્રોને જણાવો કે કંઈક કરી બતાવવાની જો ધગસ હોય તો એની પ્રેરણા તમે ક્યાંથી લો છો? સો ફર્સ્ટ ઓફ ઓલ તો છે ને, પ્રેરણા માટે તમને કોઈ પણ પ્રેરણા હોય, પણ કશું બી તમને આગળ કરવું હોય, એના માટે તમને સપોર્ટ હોવો વિચ ઇઝ વેરી વેરી નેસેસરી. મારી લાઈફમાં હંમેશા મારા પેરેન્ટ્સનો સપોર્ટ રહ્યો છે, અને મારા લગ્ન જીવનમાં મારા હસબન્ડનો સપોર્ટ મને બહુ જ રહ્યો છે કે હંમેશા મારા મા બાપે, હસબન્ડે કંઈ પણ વસ્તુ, હું જ્યારે બી મેં વિચાર્યું કે મારે આ કરવું છે, કે મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવું છે, કે મને ઇવેન્ટ સ્ટાર્ટ કરવા છે, તો મને કદી રોકી નથી, મને હંમેશા પ્રોત્સાહન જ આપ્યું છે. હું બોર્ન થઈ છું 80s માં. સો ડ્યુરિંગ દેટ 80s જે પીરિયડ એક હતો જેમાં આટલી બધી ઇન્ડિપેન્ડન્સ હતી નહીં, તે વખતે આટલું બધું સોશિયલ મીડિયા હતું નહીં, સ્ત્રીઓને બહુ બધી વસ્તુઓ કરવી હતી, પણ તે વખતે આટલું બધું નોલેજ બી જેટલું ઇઝીલી અત્યારે અવેલેબલ છે એટલું ઇઝીલી તે વખતે અવેલેબલ નહોતું. તો આઈ ફીલ કે દેટ પોઈન્ટ ઓફ ટાઈમ સ્ત્રીઓને મે બી બહુ જ ડિફિકલ્ટી પડતી હતી કે અમે બહાર કેવી રીતે નીકળીએ, શું કરીએ આગળ. ઘણી વખત એવું બી થતું હતું કે સપોર્ટ સિસ્ટમ હતી પેરેન્ટ્સની, છતાં પણ કન્ફ્યુઝન થાય, હિંમત ના થાય. જેમ કે હું પોતે જ્યારે મુંબઈ ગઈ ત્યારે મારામાં એક કોન્ફિડન્સ લેવલ મારા પેરેન્ટ્સે, હસબન્ડે મને પુશ કરેલી, પણ એ કોન્ફિડન્સ લેવલ જે જોઈએ એવો હતો નહીં.
આજની સોશિયલ મીડિયાની જે બી અત્યારે જે બી જમાનો છે એમાં આઈ થિંક કિડ્સ આર મોર કોન્ફિડન્ટ, ધ ગર્લ્સ આર મોર કોન્ફિડન્ટ, પોતાની જાતને બહુ સારી રીતે પ્રેઝન્ટ કરી શકે છે. સો એ જે જર્ની છે આખી, એમાં જે અમારા એજ ગ્રુપની લેડીઝ છે એમણે બહુ જ મોટો ચેન્જ જોયો છે. એટલે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને ફેમિલીનો સપોર્ટ હોવો ઇઝ ઓલ્સો ઇક્વિવેલન્ટલી ઇમ્પોર્ટન્ટ. જેમ કે ફોર એક્ઝામ્પલ કે હું વેડિંગ્સ કરાવું છું. સો વેડિંગ્સમાં હું દરેક વેડિંગમાં દરેક પેરેન્ટ્સના, દરેક છોકરીના એક ઇમોશન્સ જોઉં છું. આઈ કેન ફીલ એ લોકોની જર્નીમાં, હું બી ફીલ કરું કે એક છોકરી પરણીને બીજા ઘરમાં જવાની છે તો હાઉ શી ઇઝ એડજસ્ટિંગ, વોટ ઓલ શી ઇઝ ડુઈંગ, અને સામે સિમિલરલી એના જે સાસરિયા છે કે એનો કેટલો સપોર્ટ એને મળવાનો છે, નથી મળવાનો, એ જર્ની એવરી ટાઈમ ઇન ઈચ એન્ડ એવરી વેડિંગ હું બી આઈ ગો થ્રુ વિથ ધેમ, થ્રુ દેટ જર્ની કે આ છોકરી હવે પરણીને જશે, આગળ આ કરશે. પણ યસ ઓફકોર્સ હવે બહુ ઇઝી થઈ ગયું છે. પહેલાં એવું હતું કે છોકરીઓ પરણીને જાય, બીજા ઘરમાં જતી રહે ને એ ઘર સંભાળે. હવે આખી વસ્તુ ડિફરન્ટ થઈ ગઈ છે કે હવે છોકરીઓ પરણે છે, સાથે સાથે પોતાના કરિયરને બી લઈને જાય છે, અને સામે એમના સાસરીવાળા બી એટલો જ સપોર્ટ કરે છે એ કરિયરને આગળ પુશ કરવા માટે. બિલકુલ. દર્શિતાજી, એક અલગ જ ફિલ્ડ તમે સિલેક્ટ કરી છે, કન્ટેન્ટ ક્રિએશનની ફિલ્ડ સિલેક્ટ કરી છે, અને એમાં પણ ખાસ કરીને જો વાત કરીએ તો આ ફિલ્ડ જે છે એ આજની પેઢી માટે તો ઠીક છે, પણ ખાસ કરીને જો આપણા માતા પિતાની પેઢીને જો સમજાવ્યું હોય તો તેમના માટે થોડી ડિફિકલ્ટ થઈ જાય, અને તેમ છતાં પણ તમે આ ફિલ્ડ સિલેક્ટ કરી છે. એટલે ખાસ એ જણાવો કે આ ફિલ્ડમાં મહિલાઓ જે છે તેમનું કેટલું સ્થાન છે, અને તમે જ્યારે આ ફિલ્ડ સિલેક્ટ કરી છે તો તમને ક્યાંથી આ ફિલ્ડમાં સતત કામ કરતા રહેવાની પ્રેરણા મળી રહી છે? 2 વર્ષથી કોન્ટેન્ટ ક્રિએશન કરું છું, અને જે સૌથી પહેલો સવાલ હતો કે પેરેન્ટ્સને કોન્ટેન્ટ ક્રિએશન સમજાવવાનું કેવી રીતે, તો સૌથી પહેલી વસ્તુ કોઈને ક્યારે જ સમજ પડે જ્યારે તમે એમને કહી શકો કે આમાંથી હું XYZ અમાઉન્ટ કમાઈ શકું છું. અને કોન્ટેન્ટ ક્રિએશનની દુનિયા એવી છે કે તમે 20 દિવસ એની વાત કરશો કે વ્યૂઝ કેટલા આવ્યા, એન્ગેજમેન્ટ કેટલી આવી, લાઇક્સ કેટલી આવી, કોઈ કોમેન્ટ શું કરી રહ્યું છે તમારા વિડીયો પર, કે ઓ આજે આ સેલિબ્રિટીએ મારો વિડીયો લાઈક કર્યો. તો આ બધી વસ્તુ બહુ જ અમારા માટે વધારે મેટર કરે મની કરતાં પણ ઇનિશિયલ લેવલ પર. અને એ વસ્તુ તમે જ્યારે ઘરે કહેવા જાઓ તો તમને તમારી અંદરનું એક્સાઇટમેન્ટ એમને ખબર ના પડે, કારણ કે એમને તમે કહો ઓ આજે આદિત્ય ગઢવીએ મારી રીલ લાઈક કરી, પછી સામે અચ્છા પણ એનું મતલબ શું, કારણ કે એનું કોઈ ફાઇનાન્શિયલ મૂલ્ય તમે ત્યારે આંકી ના શકો એ વસ્તુથી. તો અઘરું છે ઘરે સમજાવું, પણ સ્ટેબિલિટી આપી શકું છું ઘરે. આજની તારીખે પણ જોબ 10 મહિના પહેલાં જ છોડી છે, આજની તારીખે પણ હજુ બી ત્યાંથી હું નીચે નથી આવી. સ્ટેબિલિટી આપી શકું છું, એટલે પછી વધારે 4 સવાલ આવે નહીં કે કંઈક કરીને બી આ કરી તો લે છે જ, તો પછી ત્યાં આગળ એ સવાલો બંધ થઈ જાય. અને એ જવાબદારી આઈ થિંક બધાએ જ લેવી જોઈએ કે ક્યારેય બી તમને સવાલ કોઈ બી વસ્તુમાં આવે. કોન્ટેન્ટ ક્રિએશન એક એટલી એવી વસ્તુ નથી જે અલગ છે બધા ફિલ્ડ કરતાં. ઘણી બધી આજકાલ તમે ધારો એ નવી ફિલ્ડ છે, આ જમાનો એવો છે, ડિજિટલ મીડિયા એવું છે કે તમે કરવા માંગો એ નવી વસ્તુ તમે કરી શકો છો. કાલ ઉઠીને તમે કહો મારે સ્કૂલ નવી કરવી છે, કદાચ એવી વસ્તુઓ થશે કે તમે ખરેખર કરી શકતા હશો. પણ દરેક વસ્તુમાં એક સવાલ પોતાને બી આપવો એટલો જ જરૂરી છે, દુનિયાને બી આપવો એટલો જ જરૂરી છે કે આ ખાલી પ્રોજેક્ટ છે કે આ ખરેખર એક કામ છે. અને એ કામ ત્યારે તમે એને કહી શકો જ્યારે તમને સામે એટલું વળતર આપે છે. તો એ જવાબદારી લઈને પોતાના માટે બી લઈને કામ ચાલુ રાખ્યું, તો આજે સારી રીતે એમાં કામ ચાલી રહ્યું છે. અને બીજો તમારો જે સવાલ હતો કે એ ઇન્ડસ્ટ્રીમાં વિમેનનું શું સ્થાન છે કે એમાંથી કેટલા આગળ આવે છે, આઈ થિંક સોશિયલ મીડિયાની લાઈફ અને ડિજિટલ ક્રિએશનની લાઈફ ઇન જનરલ આમાં કોઈ જેન્ડર બાયસનેસ મેં નથી જોયું. અને એઝ અ તમે ફિમેલ કામ કરો છો કે મેલ કામ કરો છો, એટ ધી એન્ડ કોન્ટેન્ટ ઇઝ ધ કિંગ, અને એ જ રહેવાનું છે. એ હું એઝ અ વિમેન, અને એમાં પાછું એજનું બી નથી. 4 વર્ષની છોકરી કોન્ટેન્ટ બનાવીને એના વિડીયો આવતા હશે, એ બી કદાચ મારા કરતાં વધારે ચાલતા હશે, ઓછા ચાલતા હશે, અને 80 વર્ષના દાદી બી વિડીયો બનાવતા હશે, એનું બી એટલું જ સ્થાન છે. તો આઈ થિંક સૌથી ફ્લેક્સિબલ ઇન્ડસ્ટ્રી મેં જોઈ હોય જેમાં કોઈ એજનું બેરિયર નથી, જેમાં કોઈ જેન્ડરનું બેરિયર નથી, જેમાં કોઈ તમારા પોતાના સેક્સ્યુઅલ ચોઇસીસનું કોઈ બેરિયર નથી. આઈ થિંક સોશિયલ મીડિયા ઇઝ વન ઓફ સચ પ્લેટફોર્મ જેમાંથી લોકો પોતાની ઓરિજિનલ આઈડેન્ટિટી સાથે જેમ છો એમ ગ્રો કરી શકે છે. આજે મારું ધાબુ એકદમ ખંડેરવાળું ગામડામાંથી બી વિડીયો બનાવીશ,
તો બી એની એટલી જ વેલ્યુ છે જેટલી કોઈ પોતાના મેન્શન વિલામાંથી બનાવશે એટલી. તો આ ઇન્ડસ્ટ્રી બધા માટે બહુ જ સમાન છે. છેલ્લે તમારું પોતાનું શું છે એમાં, તમારું ગોલ્ડ માઇન બિહેવિયર શું કહી શકાય કે તમારું પોતાની એમાં વેલ્યુ તમે શું એડ કરો છો, આઈ થિંક ત્યાં તમે જીતો છો એમાંથી. સો દેટ ઇન્ડસ્ટ્રી ઇઝ આઈ થિંક વેરી વાઇડ એન્ડ એક્સેપ્ટિંગ એવરીબડી. બિલકુલ. શરૂઆત મેં આ સવાલથી કરી. સવાલ પૂછવા પાછળનો મોટિવ એ હતો કે અત્યારે આજે જ્યારે આપણે મહિલા દિવસની વાત કરી રહ્યા છીએ અને ખાસ કરીને આજે જ્યારે આ સુંદર પેનલ બની છે, એટલે આ એક પૂરતી સાબિતી છે કે દરેક અલગ અલગ ક્ષેત્રમાં જે મહિલાઓ છે એ આગળ તો છે જ, પણ પોતાના ક્ષેત્રમાં કયા પ્રકારે પ્રેરણા લઈને આગળ વધી રહી છે તે પણ આપણે જાણીએ. અને હવે મારે વાત કરવી છે, એમ તો અલગ અલગ પડકારો ઊભા જ છે મહિલાઓ માટે. પછી દ્રૌપદી હોય કે પછી આજના કળિયુગની કોઈ પણ મહિલા હોય, સદીઓથી મહિલાઓ માટે હંમેશા પડકારો રહ્યા છે. પણ પહેલા મારે આપની પાસેથી ખાસ કરીને જાણવું છે કે આપ કયા કયા પ્રકારના જે પડકારો છે, એ પછી કોઈ પણ હોય, એ ઘરમાં બેઠેલી કોઈ મહિલા હોય કે ભારતની રાષ્ટ્રપતિ હોય, કોઈ પણ હોય મહિલા, એ મહિલા પોતાના જીવન દરમિયાન 1, 2, 3 વાર પડકારો અનેક પ્રકારના અનુભવતી જ હોય છે. આજે ખાસ કરીને તેના ઉપર ખુલીને વાત કરવી છે. સૌથી પહેલા ઋત્વિજી, શરૂઆત આપનાથી કરીશ. આપના મતે આજે પણ વર્ષ 2026માં આપણે બેઠા છીએ, પણ કયા કયા પડકારો છે કે જે આપ હજી પણ જોઈ રહ્યા છો મહિલાઓ માટે? બહુ સાચો પ્રશ્ન છે બેન તમારો, અને તમે બહુ સાચી રીતે કહ્યું કે ગામડામાં આજની તારીખમાં એક ચૂલો સળગાવથી મહિલાથી લઈને આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુધી મહિલા તરીકે એમણે ક્યાંક ને ક્યાંક એમની આખી જર્નીમાં એને હું પ્રોબ્લેમ ના કહી શકું, પણ એ મહિલા છે એ એંગલનો એમને ક્યાંક ને ક્યાંક ભોગ બનવું પડ્યું હશે કે સામનો કરવો પડ્યો હશે, એ સ્વીકારવાની વસ્તુ છે. આમાં એવું છે ને કે તમે વાત કરી કે સદીઓથી આપણી પરંપરાઓ, આપણા ત્યાં દેવીઓ છે, આપણે સરસ્વતી દુર્ગા અને લક્ષ્મી માતાની પૂજા કરીએ છીએ, પણ એ જ જે થિયરી ને પરંપરાઓને આપણે આગળ થોડા આવીએ તો એને જ ક્યાંક ને ક્યાંક આપણે ઘણું વિકૃત સ્વરૂપ આપી દીધો છે. પણ છતાં પણ આપણા ત્યાં હજુ પણ ઘણી વસ્તુઓ સારી છે. આપણે એ દેશમાંથી વાત કરી રહ્યા છે, આપણે ઘણી જગ્યાએ વાતો કરીએ છીએ કે ભારતમાં મહિલાઓની સુરક્ષા નથી, ભારતમાં મહિલાઓની સ્વીકૃતિ નથી, પણ આ જ દેશ છે, આપણે અમેરિકાને મોડર્ન કન્ટ્રી માનીએ છીએ, પણ આટલા વર્ષોમાં હજુ પણ એક પણ મહિલા પ્રેસિડેન્ટ અમેરિકા નથી ચૂંટી શક્યું. હજુ પણ ત્યાંના લોકો મહિલાઓને સ્વીકૃતિ નથી આપતા, અને આપણા ત્યાં વર્ષોથી એ સ્ટ્રગલ કરવી પડી છે. તમે જે પ્રશ્ન કર્યો એ પ્રમાણે એ ચુનૌતીઓનો સામનો કરવો પડ્યો છે, પણ સામે સ્વીકૃતિ પણ આપણા ત્યાં એટલી જ છે. આપણું જે બેઝિક ચિંતન છે ને બેન, એ આપણા ત્યાં બેને બહુ સાચી વાત કરી કે અત્યારે એમની જે ફિલ્ડ છે એમાં જેન્ડરને કોઈ ડિફરન્શિએટ કરવામાં નથી આવતું. આપણા ત્યાંની બેઝિક ચિંતનમાં જ આપણે જેન્ડર, આત્મા માનીએ છીએ, અને આત્માને કોઈ લિંગ નથી હોતું, જ્ઞાતિ નથી હોતી, જાતિ નથી હોતી, એટલે આપણું બેઝિક ચિંતન આ છે. તો ભારતમાં મહિલાઓની વાત કરીએ તો આપણે આ વસ્તુની સાથે વચ્ચે જે વસ્તુ ખરાબ આવી ગઈ, એમાં દૂધ પીતી કરતા રિવાજથી લઈને સતી પ્રથાથી લઈને સદીઓ જૂની જે વાતો, ત્યાંથી લઈને અત્યારની વાતો સુધી ઘણી બધી ખરાબ પરંપરાઓ કે સિસ્ટમ આપણે ભોગવી છે. બધાએ આજની તારીખમાં પણ એ જૂના રિવાજો જતા રહ્યા, પણ આજની તારીખમાં પણ બીજા ઘણા રિવાજ છે કે દહેજ પ્રથાના લીધે આજની તારીખમાં કેટલી મહિલાઓને જીવતી સળગાવી દેવામાં આવે છે, કેટલા પ્રકારના અત્યાચારો કરવામાં આવે છે, કે પછી નાનામાં નાની તમે પોતે ન્યૂઝ ફિલ્ડમાં કામ કરો છો, કોઈ પણ મહિલા પ્રોફેશનલી કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતી હશે, એમાં જે એમની આવકનો જે ભેદ છે, એક પુરુષ જેટલું કમાઈ શકે છે અને મહિલા જેટલું કમાઈ શકે છે, માત્ર ને માત્ર એનું જેન્ડર અલગ છે, એના આધારે પણ એ પે ગેપ બહુ મોટો થઈ જાય છે. એટલે આ બધી જ સમસ્યાઓ, દીકરી આજની તારીખમાં એક કાયદો આવી ગયો કે દીકરી હવે ભ્રૂણમાં સુરક્ષિત છે અને ગર્ભમાં સુરક્ષિત કરી દીધી, એટલે હવે દીકરીઓ જન્મે છે તો ખરી, પણ દીકરીને જન્મ્યા પછી બહુ સુંદર પોલિસીઝ સરકાર બનાવે છે, પણ એ પોલિસી હજુ પણ બનાવવી પડે છે. એના કારણ એ છે કે સમાજમાં આજની તારીખમાં પણ દીકરી અને દીકરા વચ્ચે ભેદ રાખવામાં આવે છે. એનું કારણ શું છે કે દરેક મોટા ભાગના, આપણે ભારતને દરેક રાજ્યોની પરંપરા જોઈ લો, બધાને એવું છે કે આને છે ને પરણાવીને સાસરે મોકલી દેવાની,
અને દીકરો મારી જોડે રહેવાનો, એ મારા ઘડપણમાં કે મારી માંદગીમાં કંઈ પણ મને તકલીફ હશે ત્યાં મારી જોડે હશે અને મને સાચવશે, મને સંભાળી લેશે. તો આ બધી જે પરંપરાઓ છે ને બેન, એના લીધે આજની તારીખમાં પણ દીકરીઓએ ક્યાંક નમતું જોખવાનું આવે છે, ઘણી અડચણોનો સામનો કરવો પડે છે. અને આ સમસ્યા ફરીથી મેં શરૂઆત કરી એ પ્રમાણે એ ગામડાનો ચૂલો સળગાવતી મહિલાથી લઈને બહુ મોટામાં મોટી કક્ષાએ પહોંચી ગયેલી મહિલાઓને અલગ સ્વરૂપ હોઈ શકે, એના અલગ ભિન્ન ભિન્ન એના એંગલ હોઈ શકે, પણ જે બેઝિક વસ્તુઓ છે ને એનો સામનો કરવો પડે છે અને એ બહુ મોટી હકીકત છે. બિલકુલ. જાનકીજી, શું કહેશો આપ? આમ તો જોવા જઈએ ને તો આપણે એવું કહીએ છીએ કે ડુંગરાવાળીને પછી પૂજજો, પણ ઉંગરાવાળી જો ખુશ હશે તો ડુંગરાવાળીને પૂજવાની જરૂરિયાત નહીં રહે. પણ સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે આપણે એ જ દેવીને જ માનીએ, અને એમાં પણ આપણે ભારતની જો વાત કરીએ તો આપણી સંસ્કૃતિ છે, દેવીને આપણે પૂજતા હોઈએ છીએ. પણ તેમ છતાં પણ આપણે જાણીએ છીએ કે ઘરમાં એ જ સમાજ કે જે દેવીને પૂજતો હોય છે, એ જ સમાજના ઘરમાં જો આપણે ડોક્યું કરીએ અને મહિલાઓની પરિસ્થિતિ જોઈએ તો એ કંઈક વિપરીત હોય છે, કંઈક અલગ હોય છે. આપનું શું કહેવું છે અત્યારે પણ જ્યારે આપ આ લેવલ પર પહોંચ્યા છો, આ સ્ટેજ પર પહોંચી અને આપ વાત કરી રહ્યા છો, શું લાગે છે આપ કયા કયા પ્રકારના જે પડકારો છે એ હજી પણ મહિલાઓ માટે જોઈ રહ્યા છો? હું છે ને જ્યાં સુધી વિચારું છું ને ત્યાં સુધી જો આપણે થોડું પ્રેક્ટિકલી વિચારીએ ને તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને કે આજે કોઈ બી ફિમેલ વર્ક કરતી હોય, આજે આપણા ભારતમાં આ સિસ્ટમ હજુ સુધી ચાલુ છે. તમે બહારના દેશોમાં જુઓ તો એ વસ્તુ નથી. દો હું એવું બિલીવ કરું છું કે જે પરિસ્થિતિ સ્ત્રીઓની ભારતમાં છે એ બહાર બી અલગ નથી. ભલે આપણને એવું લાગતું હોય કે એ લોકો બહુ વેસ્ટર્નાઇઝ છે, બહુ મોડર્નાઇઝ છે, બટ આઈ ફીલ અને મેં જોયેલું છે કે ત્યાં બી સ્ત્રીઓની પરિસ્થિતિ બહુ જ સિમિલર હોય છે. કમિંગ બેક ટુ ભારતમાં કે અહીંયા હજુ બી એક સિસ્ટમથી જ ચાલે છે કે ઓકે ફિમેલ વર્કિંગ છે પણ સાથે સાથે ઘરનું કામ બી એને જ કરવાનું, મેલ્સ નહીં કરે. કેમ? મારો પ્રશ્ન એ છે, તમે બહારના દેશોમાં જુઓ તો સર્વન્ટ સિસ્ટમ ત્યાં છે જ નહીં, બરાબર? તો હસબન્ડ વાઈફ બે જણ ભેગા મળીને જ કામ કરતા હોય છે, બિકોઝ આઈડિયલી પોસિબલ જ નથી એક જ જણ કરે. પણ આપણા ઇન્ડિયામાં હજુ બી એ જ સિસ્ટમ ચાલુ જ છે કે તમે જોબ કરતા હો તો ઘરે આવીને રસોઈ બી તમારે કરવાની, તમે સવારે જાઓ તો જઈને તમારે ઘરની રસોઈ કરીને જવાની, તમારે જ સાસુ સસરાને હેન્ડલ કરવાના, તમારે જ છોકરાઓને રાખવાના. હસબન્ડ તો હસબન્ડ નહીં કરે. કેમ? મારો સૌથી મોટો પ્રશ્ન એ છે. એ વસ્તુ હજુ સુધી આટલા મોડર્નાઇઝેશનમાં પણ ચેન્જ કેમ નથી થઈ રહી? કેમ હસબન્ડ્સ ઘરના કામ હજુ સુધી બી નથી કરતા? કેમ એમની મધર્સ એમને ટ્રેન નથી કરતી કે ભાઈ ઘરમાં વાઈફ આવે તો ઇફ યુ આર વર્કિંગ તો એ બી થાકેલી જ ઘરે આવે છે ને, તો તમારે બી કામ કરવું એવું જરૂરી છે. પણ ના, આપણે એ સિસ્ટમમાંથી બહાર જ નથી આવું. બીજું, આજે કોઈ બી હાઉસવાઈફ છે, ઇવન શી ઇઝ નોટ વર્કિંગ, તો એ બી એક કામ જ છે અને એક બહુ મોટી જવાબદારી છે કે શી ઇઝ હેન્ડલિંગ ધ એન્ટાયર હાઉસ. તમારા ઘરની એક એક ઝીણી વસ્તુઓ, એક બધા ઘરના જેટલા બી મેમ્બર્સ હોય બધાને મેનેજ કરવાના, બધાની વસ્તુનું ધ્યાન રાખવાનું, એ બી એક બહુ મોટી ટાસ્ક છે. એવું લાગે કે ભાઈ અરે એમાં શું છે, ઘરનું જ કામ કરે છે ને, તું તો ઘરમાં જ બેસી રહે છે, તું તો હાઉસવાઈફ છે. ના, એવું નથી. હજુ બી એ સિસ્ટમ ચેન્જ નથી થતી. તારે કોઈ બી વસ્તુ હોય તો હસબન્ડ તરત જ કે તારે શું કામ છે, તું તો નવરી બેઠી છે ને ઘરમાં, તું તો આટલું કરી જ શકે છે ને. ના, કેમ? એ થાકી ના જાય? એ સવારથી કામ કરતી હોય, રસોઈ કરતી હોય તો બપોરે એને પણ થાક લાગે, એને બી બધી વસ્તુઓ કરવાની હોય. તો એ સિસ્ટમ આપણે ત્યાં હજુ સુધી ચેન્જ નથી થઈ રહી, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ ચેન્જ થવું બહુ જરૂરી છે. અને બીજી એક વસ્તુ મેં બહુ માર્ક કરી છે કે આજે મહિલાઓ ઉપર ડોમેસ્ટિક વાયલન્સ થતું હોય કે કંઈ પણ પ્રકારનો અત્યાચાર થતો હોય ને, હજુ બી મેં એ વસ્તુ જોઈ છે કે ફિમેલ્સ ગભરાય છે બહાર આવતા, બહાર કહેતા, કે એમના પેરેન્ટ્સ બી સમટાઈમ્સ એ લોકોને એવું થોટ પ્રોસેસ આવતી હોય કે સમાજ શું કહેશે, કે હું શું કરીશ, હું આ ઘરમાંથી નીકળી ગઈ તો મારા મા બાપના ઘરે જઈને શું કરીશ. એ ગભરામણ હજુ બી સ્ત્રીઓમાં બહુ જ જોવા મળે છે. બિલકુલ, ખૂબ સાચી વાત કરી છે આપે. જે પ્રકારે ચર્ચા કરી રહ્યા હતા અને ચર્ચાને જ આગળ વધારી, ડૉક્ટર યાત્રી, શરૂઆત આપનાથી કરીશ. જે પ્રકારે આપણે ખાસ કરીને વાત કરી રહ્યા હતા ચેલેન્જીસ વિશે, કે જે પ્રકારે મહિલાઓ આજે પણ અનેક એવા પડકારો છે, અનેક એવી સમસ્યાઓ છે કે જે સામનો કરી રહ્યા છે.
શું લાગે છે આપણા પતે જે પ્રકારે આગળ જાનકીજીએ વાત કરી કે આપણે એક માનસિકતા છે કે મહિલા નોકરી ભલે કરે, મહિલા સવારે પૈસા ભલે કમાવા જાય ઉઠીને, પણ એ નોકરી કરવા જાય તેની પહેલા 2 ભાખરી અને 2 રોટલી કરીને જાય. એટલે આ માનસિકતા ક્યાંક જોવા મળે છે. બીજી પણ કેટલી એવી વાતો છે કે જે આજે કરવી છે. તમારા મતે એવા કયા કયા પ્રકારની સમસ્યા છે કે જેના ઉપર હજુ પણ કામ કરવાની વધારે જરૂરિયાત છે? મારા પોઈન્ટ ઓફ વ્યૂથી મને એવું લાગે છે કે ચેલેન્જીસ જે વિમેન એક્સપિરિયન્સ કરે છે ને એ પોતાના જે વિમેનના જ માઇન્ડસેટ છે ને એના કારણે કરે છે. આવું મારો પર્સનલ બિલીફ છે. બિકોઝ એક્સટર્નલી તો બહુ બધા ફેક્ટર્સ છે જે રોલ પ્લે કરવાના છે, ચાઇલ્ડહુડથી લઈને અત્યાર સુધી આગળ બી જઈને. આઈ એમ શ્યોર કે એક્સટર્નલ ફેક્ટર્સ ઓલવેઝ રહેવાના છે કે જે તમારા જે માઇન્ડસેટ છે એમાં ચેન્જીસ લાવવાનો પ્રયત્ન કરશે, કાં તો એક તમે બાઉન્ડ્રી સેટ કરી હોય તો એ બાઉન્ડ્રીને પણ તોડવાનો પ્રયત્ન કરશે. પણ એ ચેલેન્જીસ આપણે પોતાની જાત પર પોઝ કરીએ છીએ. જ્યારે એ એક્સટર્નલ વસ્તુ આપણે ઇન્ટરનલી વિચારીને સાચે માનવા માંડીએ છીએ ને કે આ આપણી લિમિટેશન છે, આપણે એકચ્યુઅલી આમાં નહીં બોલી શકીએ. ફોર એક્ઝામ્પલ અત્યારે ઋત્વીબેને વાત કરી કે બધાએ વાત કરી, તો એમાં બેઝિક વસ્તુ આપણે બેર મિનિમમ વસ્તુની એક્સપેક્ટેશન્સ રાખીએ છીએ. ઇક્વાલિટી બેર મિનિમમ છે. એ પ્રોફેશનલ લાઈફમાં હોય, પર્સનલ લાઈફમાં હોય, ક્યાંય બી હોય, એવરીવેર ઇક્વાલિટી ઇઝ બેર મિનિમમ. એમાં આપણે જ્યારે જેન્ડર બાયસની વાત કરીએ ને, દેટ ઇટસેલ્ફ શોઝ કે આપણું માઇન્ડસેટને લિમિટ કરી દેવામાં આવ્યું છે કે આપણે પહેલાં જેન્ડરની બાઉન્ડ્રીને તોડવાની, પછી અચીવ કરવાનું. સો આઈ થિંક એ પહેલેથી જ આપણા મગજમાં એ બધી વસ્તુઓ ફીડ કરવામાં આવી છે અને એ ફીડિંગને ધીમે ધીમે આપણે અનલર્ન કરવાની જરૂર છે. જે આપણે ખોટું શીખ્યા છે એ બધી વસ્તુને અનલર્ન કરવાની જરૂર છે. તો આપણે આપણી જેટલી પોતાની બાઉન્ડ્રીઝ છે એને તોડી શકીશું અને લોકો તરફ એક બાઉન્ડ્રી બનાવી શકીશું જે એ ક્રોસ ના કરી શકે. અને આઈ થિંક આપણા પીક પોટેન્શિયલ આપણે ત્યારે જ ક્યાંક આપણને જોવા મળશે. ઓલ્સો મને એવું લાગે છે કે આપણે બધા જેન્ડર બાયસ સિવાય એક પર્પઝ સાથે આવ્યા છીએ, રાઈટ? એમાં કોઈ નથી જોતું કે વિમેન છે, મેન છે, ટ્રાન્સજેન્ડર છે, કોઈ એની અંદર જેન્ડર નથી જોતું. તો આપણે કેમ વચ્ચેથી આપણું પર્પઝ ભૂલી જઈએ છીએ? આપણું પર્પઝ ખાલી એ નથી જે આપણને બતાવવામાં આવે છે. એ ફોર એક્ઝામ્પલ એવરી વિમેન એટ અ પોઈન્ટ એમને કહેવામાં આવતું હશે કે આ તમારું પર્પઝ છે, ફેમિલી ઇઝ યોર પર્પઝ, દેટ શુડ બી યોર પ્રાયોરિટી, હેવિંગ અ ચાઇલ્ડ શુડ બી યોર પ્રાયોરિટી, ધીસ શુડ બી યોર પ્રાયોરિટી. તમે કેવી રીતે પ્રાયોરિટી તમારી રીતે ચેન્જ કરી શકો? તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દેટ ઇઝ a priority, but that's a part of your life, that's not your purpose. Most women એવું માનવા માંડે છે કે એ જ મારું કામ છે, એ જ મારું પર્પઝ છે. એ પર્પઝ નથી. ખાલી એક એરિયામાં આપણે પર્પઝ ના ગોઠવી શકીએ, ના ખાલી કરિયરમાં, ના ખાલી પર્સનલ લાઈફમાં. આઈ એમ શ્યોર કે કંઈક એવું પર્પઝ છે જેના માટે આપણે કંઈક કરી શકીએ છીએ ને એમાં જેન્ડર બાયસ નથી હોતો. જો મેનને એ પર્પઝ મળી જાય છે ને એ તરફ એ જઈ શકે છે, તો વિમેનને કેમ નથી મળતું? કેમ એમની સાઇટને બ્લર કરી દેવામાં આવે છે? અને એ બ્લર થાય છે એટલે થાય છે કારણ કે એ જાતે એક્સેપ્ટ કરી લે છે એ બધી વસ્તુઓ. સો આઈ થિંક એ ચેલેન્જ એકચ્યુઅલી વિમેન જ પોતાની જાત પર મૂકે છે, એક્સટર્નલ બાઉન્ડ્રીઝ નથી મૂકતી. બિલકુલ. દર્શિતાજી, આપ શું કહેશો જ્યારે વાત કરી રહ્યા છીએ આપણે, તો તમારા મતે એવા કયા કયા પ્રકારની ચેલેન્જીસ છે જે આપ આપની આસપાસ જોઈ રહ્યા છો? અને ખાસ કરીને એ વાત કરવી પડે આપણે આજે પણ આ સમયમાં પણ કે હજી પણ જે મહિલાઓ છે આ પડકારોનો હજુ પણ સામનો કરી રહી છે. એઝ અ વિમેન ધર્મીબેન, હું જેટલું કદાચ સ્ટ્રગલ કરતી હઈશ ને, પણ સામે મારું રેઝિલિયન્સ એટલું છે, કાં તો મેં એક્સેપ્ટ કરી નાખ્યું છે કે આપણું તો થયા રાખશે, આપણે આપણું કરવાનું. તો કદાચ હું મારી સ્ટોરી કહીશ ને એટલી આખા ઇન્ડિયા માટે લાગુ પડે એવી નથી, પણ હું એક કમ્યુનિટી રન કરું છું અમદાવાદમાં, ને એમાં એક છોકરી અમારી જોડે બહુ બધી ઇવેન્ટમાં આવતી રહેતી હોય છે. અને રાજકોટથી હતી, અહીંયા ભણવા આવી હતી, પછી એને કામ ચાલુ કરી નાખ્યું. હવે અને જોડે જોડે એને 3-4 છે નાના નાના આર્ટ બેઝડ એને બિઝનેસ પણ પોતાના ચાલુ કર્યા હતા. તો જ્યારે થોડું થોડું ચાલવા લાગ્યું, પછી એનું ભણવાનું પતી ગયું ને, તો એના પપ્પાએ કીધું કે હવે તો પાછી આવી જા, તને ખાલી ભણવા જ મોકલી હતી. તો પેલી કે મારું કામ મને અહીંયા હું આવી રીતે બધે બહાર જઈ શકતી હોઉં છું, અહીંયા અમદાવાદમાં કલ્ચર છે કે તમે સ્ટ્રેન્જર્સને જઈને વાત કરી શકો. તો કે મારી પાસે ઓપોર્ચ્યુનિટી એટલી છે પપ્પા કે હું નાની બી વસ્તુ કરું છું, હું 4 જણને વાત કરું તો એ કોકને ગિફ્ટ માટે લઈ લે છે એ વસ્તુઓ. તો કે દેર આર મોર ઓપોર્ચ્યુનિટીઝ ફોર મી ઇન ધીસ સિટી દેન કમિંગ બેક ટુ રાજકોટ. તો કે ના, કે હવે છે ને કે આપણે તારા લગ્ન કરાવી દઈએ કે અને જો તું હવે અમદાવાદ રહે છે ને તો અમારે કોકને કહેવું પડે છે ને કે અમારી છોકરી તો અમદાવાદ છે, તો એ લોકો તારા વિશે ખરાબ સમજે છે કે રાજકોટની છોકરી અમદાવાદમાં એકલી રહેવા માંગે છે. તો કે શું જ રીઝન હશે? તો આ રિયાલિટી મારા ખ્યાલથી
અહીંયા આપણે જે બેઠા છે ને આપણે માઇનોરિટીમાં છે. આ જે છોકરીની વાત કરું છું ને એવા મેજોરિટીમાં છે. સૌરાષ્ટ્રની છોકરીઓ જે ભોગવે છે અને બહારની બીજી અમદાવાદની કેટલી પણ જે છેલ્લે યાત્રી મેમે કીધું કે પોતાની આઈડેન્ટિટી આપણે લિમિટેશન્સ ને બધું આપણી કહાની આપણને આપણે સ્ટોરી આપણી જે પોતાને કહીએ છીએ ને ત્યાં આપણે બંધાઈ જઈએ છીએ. તો એ છોકરી મને બી સપોર્ટ કહેતી હતી કે દીદી હું શું કરું આમાં, કે મારા પપ્પા મને આવું કરે તેવું કરે. મેં આ દુનિયામાં તું કોકને પણ કહી દઈશ ને, તું છેલ્લે એમ કે મારે નથી જવું તો ઘરેથી ભાગી જવું, તો મારે ઘરે રાખી લઉં, આનાથી વધારે હું શું કરું. પણ એના માટે તારે મને કહેવું પડે પહેલાં કે મારે ત્યાં પાછું નથી જવું. કેટલી છોકરીઓમાં એ તાકાત છે કરવાની. તમે જતા રહેશો પાછા કારણ કે તમારા મા બાપ છે. આમાં મા બાપના વિરોધની કોઈ વાત નથી કે પરિવારના વિરોધ જવાની પણ કોઈ વાત નથી, પણ પોતાના વિરોધ ગયા એનું શું, તો એ જવાબ પણ પોતાને આપવો એટલો જ જરૂરી બની જાય છે. અને મારી વાત કરું તો સ્ટ્રગલ્સના પોઈન્ટ ઓફ વ્યૂમાં યાર બધાને છે ને જ્યાં સુધી ઇવન કોન્ટેન્ટ ક્રિએશન જેટલા લોકો ખાલી શોખનું કરતા હશે ને ઘણા બધાને બહુ ગમતું હશે કે હા એ બાને છોકરી ઘરે તો રહે છે, ઘરેથી વિડીયો બનાવીને કામ પતી ગયું. પણ જ્યારે એ જ કામ જો એટલું મોટું થશે, કદાચ એને ફિલ્મમાં એના પછી કામ મળી ગયું, કદાચ પછી કોઈને એડમાં કામ મળી ગયું, કે કદાચ પછી એણે એ જ કન્ટેન્ટ બનાવવાનો કોઈ અમેરિકાની જગ્યા માટે આવ્યો, તો ત્યારે ક્વેશ્ચન માર્ક આવી જશે કે હવે અમને આ પ્રોબ્લેમ છે, તાર તો આમાં બહાર જવું પડે છે. તો બધાના એક્સેપ્ટન્સ લેવલ છે ને એ લોકોની સમજ પૂરતા હંમેશા તમને રસ્તામાં આવતા રહેશે. હું એમ જ કહું છું એમની સમજ પૂરતા. તો એ લોકોને કદાચ તમારી વસ્તુ નથી ખબર પડી રહી તો એ લોકો ખરાબ નથી, હું કોઈને કંઈ જ નથી કહેતી, પણ તમે સાચા છો એ તમારે પોતાને કહેવું પડશે. તો તમે બધાને ઇગ્નોર કરીને જે પેલો નોઇઝ હોય ને આપણી આજુબાજુ એને થોડું ઇગ્નોર કરતા રહેવાની. આજે યાત્રીમેન સાયકેટ્રિસ્ટ છે રાઈટ, તો મને તો એમના મધરનો સારો સપોર્ટ એમણે કીધું કે એમને હતો. બાકી કેટલી છોકરીઓને કોઈને કહે ને કે મારે સાયકેટ્રિસ્ટ બનવું છે કે સાયકોલોજી સ્ટડી કરવું છે તો સીધો એ જ પ્રશ્ન આવે કે આ તો ગાડાઓને ટ્રીટ તું કરવાની છે. તો બહુ જ બધી વસ્તુ આ દુનિયામાં એવી છે કે લોકોને નથી સમજ પડતી, પણ નથી પડતી તો એ લોકો શીખશે. એ લોકોએ પણ જન્મ લીધો છે, એ લોકોના પણ શીખવાના દિવસો આવશે, નસીબ હશે તો, બાકી એમને એમ પતશે. પણ તમે આ જન્મ લીધો છે તો તમે તમારી જાતને કેટલું આગળ વધારવા માંગો છો ને, જેટલું બહાર નોઇઝ જોશો તો નોઇઝ તો છે જ દુનિયામાં, અંદર જોવાનું ચાલુ કરશો તો ક્લેરિટી મળશે, બહાર જોઈશું તો નોઇઝ મળશે. તો યુ ચૂઝ યુ, so you become you and you do better for others and you inspire so many at the end. બિલકુલ સાચી વાત કરી છે આપે. એટલે ઋત્વિજી હવે સવાલ એ થાય કે આપણે જ્યારે આ વિશે વાત કરી રહ્યા છીએ, બીજી તરફ એક વર્ગ એવો છે કે તમે જ્યારે એક તરફ સમાનતાની વાત કરો છો, બીજી તરફ અનામતની વાત કરો છો, બીજી તરફ બસ હોય ટ્રેન હોય ત્યાં તમને સ્પેશિયલ સીટ જોઈએ છે, ફેમિનિઝમની વાત કરો છો, તમને મેન્સ્ટ્રુઅલ લીવ જોઈએ છે, એના માટે અલગથી ને તમે માંગ કરતા હોવ છો. તો ઋત્વિજી શું લાગે છે, એક તરફ જ્યારે એ લોકોનું કહેવું છે કે તમે સમાનતાની વાત કરો છો તો પછી આ પ્રકારના ભેદભાવ શા માટે, શું કહેશો, શા માટે જરૂરિયાત છે આપણને ફેમિનિઝમની, શા માટે જરૂરિયાત છે આપણને ખાસ કરીને અલગ સીટની, શા માટે જરૂરિયાત છે મહિલાઓને અલગ પ્રકારની ખાસ કરીને જે માંગણી થઈ રહી છે તેના માટેની? જી દરવીબેન, બહુ સાચો અને સારો પ્રશ્ન છે કે અત્યારે આ સાદી ભાષામાં કહું ને તો આજના દિવસે કેટલાય લોકો ચાની કેટલી પર બેઠા બેઠા કહેતા હશે કે શબ્દ ના વાપરવો જોઈએ, સારો શબ્દ જ વાપરીશ કે આ મહિલાઓને દિવસ મળી ગયો, હવે તો પુરુષોનો દિવસ લાવવાની જરૂર છે. આ લોકોને તો એટલા બધા પ્રિવિલેજીસ કે એડવાન્ટેજીસ મળી ગયા છે. આવી સામાન્ય ભાષામાં સામાન્ય લોકોમાં ચર્ચા થતી જ હોય છે. એ ક્લાસરૂમ હશે કે પછી ચાની કેટલી હશે કે બહુ મોટું કોર્પોરેટ હાઉસ હશે. તો ત્યાં મારે એક મુદ્દો મૂકવાની અહીંયા જરૂર પડે છે કે આજની તારીખમાં પણ મેં પહેલાં કહ્યું એ પ્રમાણે જન્મથી લઈને સતત એક જગ્યાએ મહિલાઓને ઘણી બધી જગ્યાએ પોતે એક સ્ત્રી છે ને એ એનું આર્થિક એના ડિસિઝન હોય, એના સામાજિક ડિસિઝન હોય, એને ભણવાનું હોય, એને કમાવાનું હોય, એને ઘર સાચવવાનું હોય, બહુ બધી જગ્યાઓએ સ્ત્રીઓના આપણે બહુ સ્પેસિફિક રોલ્સ ડિફાઇન કરી દીધા છે, એમની સામેની સ્પેસિફિક ચેલેન્જીસ પણ છે. ચલો ધારી લો કે આપણે એને ઇગ્નોર કરી દઈએ કે નથી, આ બધી વાતો કરવી જ નથી, કે આ બધું ઓકે દહેજ લેવાય છે તો લેવાય છે, મહિલાઓને જેન્ડરના લીધે ડિફરન્શિએટ કરવામાં આવે છે તો કરવામાં આવે છે, આપણે નથી એની ચર્ચા કરવી, આપણે નથી કંઈ એની પર કામ કરવું. તો થશે શું? દેશનો, આખી દુનિયાનો 50% માનવધન છે ને એ મહિલાઓ છે. હવે જ્યારે આ 50% માનવધનની કોઈ પણ સમસ્યાઓને જો એડ્રેસ ના કરવામાં આવે ને તો દેશ કે દુનિયા કે આપણો સમાજ કે આપણું રાજ્ય કે આપણો પરિવાર પણ
જો જે સ્પીડે એને પ્રગતિ થવી જોઈએ, આગળ વધવું જોઈએ, એના સારા કામો થવા જોઈએ, એ 50%ને તમે ઇન્ક્લુડ જ નથી કરતા. જ્યારે એમને તમે અવગણી દો તો આખી આ જે આપણે માનવ તરીકે આપણે જે બધા આગળ વધી રહ્યા છે એ રેસમાં 50%ની સમસ્યાઓને એડ્રેસ નહીં કરો, એ નહીં સુધારવાનો પ્રયત્ન કરો તો એ આપણી જ બધાની સામૂહિક હાર છે. બહુ સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે કે આપણે જેને મહિલાઓની વાતો કહીએ છીએ કે પછી ફેમિનિઝમ નામનો જે શબ્દ વાપરવામાં આવે છે એ કોઈ પુરુષ વિરોધી વાતો નથી. એ કોઈ એક જેન્ડરને બીજા જેન્ડર જોડે લડવાની વાતો નથી. ક્યારે આપણે એવું નથી, ક્યારે એક મહિલા પુરુષ નથી થઈ જવાની, એક પુરુષ જેનેટિકલી બાયોલોજીકલી એ મહિલા નથી થઈ શકવાનો, તો એ અલગ છે. પણ જ્યારે માણસની માણસ તરીકે વાત થતી હોય તો આ છે ને માણસાઈને ઇક્વલ રાખવાનો દિવસ છે. માત્ર ને માત્ર કોઈ મહિલા છે એના લીધે એ ક્યાંક પાછી પડતી હોય કે પછી માત્ર ને માત્ર કોઈ પુરુષ છે એના લીધે એને અમુક પ્રિવિલેજીસ આપમેળે જન્મતા જાત જ આવી જતા હોય, ત્યાં આ પ્રશ્ન કરવાનો વિષય છે. કારણ કે ઘણીવાર આપણે એવું માની લેતા હોઈએ છીએ કે આ બધી વસ્તુ કે જેન્ડરની જ્યારે સ્પેસિફિકલી મહિલાઓની વાત થતી હોય તો આ કોઈ રેસમાં છીએ આપણે, શું એકબીજાના સામેના આપણે વોરમાં છીએ? ના, એવું કશું જ નથી. પણ એક સ્પેસિફિક જેન્ડરના સ્પેસિફિક પ્રોબ્લેમ્સ છે એને જો આપણે એડ્રેસ કરીશું તો ઓવરઓલ માણસો તરીકે, આ દેશના નાગરિકો તરીકે આપણે બધા વધારે સારી રીતે, વધારે પોટેન્શિયલ સાથે કામ કરી શકીશું. એટલે આ દરેક ઘર, કોઈ પરિવાર એવો તો છે નહીં કે જ્યાં માં ના હોય, દીકરી ના હોય. ઘરમાં દરેક પુરુષની મિત્ર હશે, એની પત્ની હશે, એની દીકરી હશે, એની બહેન હશે, એની માં હશે, એની સાથે કામ કરતી સહકર્મીઓ હશે. તો આ દરેકને મેં પહેલા શરૂઆતમાં કહ્યું હતું ને કે આ માત્ર મહિલાઓએ ઉજવવાનો દિવસ નથી, આ પુરુષોએ પણ ઉજવવાનો એટલો જ ઇમ્પોર્ટન્ટ દિવસ છે. કારણ કે આપણે બધા જ આપણે તો કહીએ છીએ કે શિવ અને શક્તિ ને સાથે લઈને એ બેલેન્સ સાથે ચાલવાના આ દિવસ છે. ને જો બેલેન્સ શક્તિ ક્યાંક અચકાતી હોય, ક્યાંક ડગતી હોય, ક્યાંક એના પર સપ્રેસ થતી હોય તો એ બેલેન્સને ઇક્વલ કરીશું ને તો બહુ સાચા રસ્તે ને સારી રીતે આપણે આગળ વધી શકીશું. એટલે આ વસ્તુ, બાકી ઇક્વાલિટીની અને એક ખાસ મુદ્દો હું અહીંયા કહેવા માંગીશ કે આપણા ત્યાં છે ને સતત માત્ર મહિલાઓને આ બધી જ વસ્તુઓમાં અમુક બહુ સારા લેબલ્સ આપીને આ વસ્તુ માટે એ લોકોને કહેવાય ને કે યાત્રીબેને કહ્યું એ પ્રમાણે બાય બર્થ કે પછી એના અપબ્રિંગિંગમાં જ અમુક વસ્તુ ઠૂસી દેવામાં આવી હોય કે સ્ત્રી તો શક્તિની સ્વરૂપ છે, એનામાં તો બહુ જ તાકાત હોય એટલે બધું જ કરી શકે, એ ઘર પણ ચલાવી શકે, એ કામ પણ કરી શકે. એક આવું લેબલ હોય. બીજું લેબલ આપી દેવામાં આવ્યું કે સ્ત્રી તો સહનશીલતાની મૂર્તિ છે. આ સહનશીલતાની મૂર્તિ એટલે ગમે તેટલું થશે એ સતત સહન કરતી રહેશે, એ સ્વીકારતી રહેશે, એ એની સામે પ્રશ્ન નહીં કરે, અવાજ નહીં કરે. એટલે આ બધા લેબલો પણ આપણે જે આપી દીધા છે, આ લેબલો આપીને એના ભારણ નીચે ઘણી બધી મહિલાઓને આપણે જાણે અજાણે એ વસ્તુઓ એક્સપ્લોર જ નથી કરવા દીધી, એ વિઝન એમને આપ્યું જ નથી કે એનાથી પણ આગળ બહુ સુંદર જિંદગી છે. અને આ બધી જ મહિલાઓ જ્યારે પોતાના ફૂલ પોટેન્શિયલમાં કામ કરશે ને, પોટેન્શિયલમાં કામ કરે એટલે ફરીથી ધર્મીબેન હું અહીંયા કહેવા માંગુ છું કે માત્ર ને માત્ર બહાર જવું, કમાવવું, પોતાની આર્થિક ઉપાર્જનની વસ્તુઓ કરવી, એ મહિલાઓને એ માત્ર ને માત્ર એ નથી જોતું. એક ગૃહિણી હશે, પોતાના ઘરનું સુંદર રીતે ધ્યાન રાખે છે, પણ જ્યારે દિવસના અંતે કે પછી જિંદગીના ઢળતા સમયમાં એને એ પ્રશ્ન થાય કે મેં આટલું બધું કર્યું, મને છેલ્લે મળ્યું શું? તો આ બધા જ પ્રશ્નો જ્યારે એક જેન્ડર સ્પેસિફિકને થતા હોય ત્યારે આપણે ઓવરઓલ પોટેન્શિયલમાં કેટલું મોટું ગાબડું પાડી રહ્યા છીએ એ પ્રશ્ન છે. એટલે આ જે એક કહેવાય ને ગાબડું પડ્યું છે અને પૂરીશું ને તો આપણા બધા જ માટે ભલું છે, આપણા બધા જ માટે સારું છે. એટલે આ વાતો થવી જોઈએ. પોલિસી મેકિંગથી લઈને જે પણ લોકો બધી જ જગ્યાએ છે ત્યાં જો મહિલાઓની સારું રિપ્રેઝન્ટેશન હશે, આપણે કમ્પ્લીટ ઇક્વાલિટીની તો વાત નથી જ કરતા, આપણે રિઝર્વેશનની વાત કરી કે બસની સીટથી લઈને પાર્લામેન્ટ સુધી જો અમુક સ્પેસિફિક જગ્યાઓએ જો એમને આપણે રાખીશું, એમને સ્વીકૃતિ આપીશું ને તો મહિલાઓમાં અમુક ઘણી બધી ક્વોલિટીઝ છે
એ સંવેદનશીલતાથી લઈને એ સમજ શક્તિથી લઈને એ ક્વોલિટીઝને આપણે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપીશું તો આપણે બધા જ બહુ સારી રીતે આગળ વધી શકીશું. જી બેન. બિલકુલ. જાનકીજી, શું લાગે છે આપને? આપણે આજે જ્યારે આ ઇન્ટરનેશનલ વિમેન્સ ડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, અનેકવાર એવા સવાલો થતા હોય છે, વર્ષોથી થતા આવ્યા છે અને આજે પણ થશે જ્યારે આ દિવસ ઉજવાઈ રહ્યો છે કે શા માટે મહિલાઓને વિશેષ દરજ્જો આપવામાં આવી રહ્યો છે, અને એ જ પુરુષો જે છે એ બોલશે કે પુરુષોનો પણ દિવસ હોવો જોઈએ, પુરુષોને તો કોઈ પણ પ્રકારની વિશેષતા આપવામાં નથી આવતી. આપના મતે જાનકીજી શું લાગે છે? અને ખાસ તો એ જણાવો કે ઇન્ટરનેશનલ વિમેન્સ ડેની સાચી ઉજવણી આપના મતે કઈ રીતે થવી જોઈએ, કઈ માનસિકતા જે છે એ બદલાવ આવે તો એ સાચી ઉજવણી થાય, અને ખાસ કરીને આ વિશેષ દરજ્જો જે હંમેશા વાત થતી હોય છે, જેના ઉપર હંમેશા કટાક્ષ થતા હોય છે, સવાલ થતા હોય છે, એ વિશેષ દરજ્જો મહિલાઓને શા માટે આપવો જોઈએ? જો આ જે દરજ્જો આપેલો છે ને એની પાછળ રીઝન્સ છે. એ રીઝન્સ બધાને સમજાવવાને એ બહુ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ કે મેન્સ્ટ્રુઅલ લીવ શેના માટે અમે લોકો માંગીએ છીએ, કોઈ બી ફિમેલ્સ માંગતી હોય, બિકોઝ કેટલી બધી એવી ફિમેલ્સ છે કે જેમને ડ્યુરિંગ દેટ ટાઈમ સિવિયર પેઇન હોય છે, બરાબર છે, કે સિવિયર બ્લીડિંગ થતું હોય. હવે આ એક એવી વસ્તુ છે જે એમના પણ હાથમાં નથી હોતી. આ એક નેચરલ પ્રોસેસ છે. તો એ નેચરલ પ્રોસેસમાં દે ગો થ્રુ એક ફેઝ. એ ફેઝમાં દે આર સફરિંગ. એના માટે થઈ અને મેન્સ્ટ્રુઅલ લીવનો આ કાયદો લાવ્યા છે. બીજું એક કે કોર્પોરેટ્સમાં આજે કેમ એક ડે કેર નાનું સેન્ટર, આટલા મોટા મોટા કોર્પોરેટ્સ છે બધી જગ્યાએ, પેન ઇન્ડિયા બધી જગ્યાએ, કેમ કોર્પોરેટ્સમાં બેબી ડે કેર સેન્ટર જેવું રાખતા નથી? આજે 2 monthsની તમે બેબીને જન્મ આપે કોઈ પણ સ્ત્રી, 2 મહિનાની તમે રજા આપો, એને ફીડિંગ તો કન્ટિન્યુઅસ ચાલુ હોય બેબીને, અને એવરી 2 hours એને ફીડિંગ જોઈતું હોય. તો જે બી છોકરી હોય એ ગમે તેમ કરીને એડજસ્ટ કરે, લઈને જાય કે દૂધ બોટલમાં ભરીને જાય. તો આ બધા બહુ પ્રેક્ટિકલી અને બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે જે સ્ત્રીઓ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ જેટલા બી વસ્તુ આપણે રાખી છે ફેમિનિઝમની, એની પાછળ દેર આર પ્રેક્ટિકલ રીઝન્સ. આ સમજાવવું ઇટ ઇઝ વેરી નેસેસરી. જેમ કે તમે ઇન્ટરનેશનલ વુમન્સ ડેની વાત કરી, આ એક દિવસ નહીં, આઈ થિંક ફર્સ્ટ ઓફ ઓલ તો તમે જેટલા બી આજે બહાર લોકો છે, તમે અન્ડરસ્ટેન્ડ કરવાનું ચાલુ કરો કે ભાઈ દેર આર સર્ટન થિંગ્સ જેનાથી વુમન જે હોય છે એ સફર થતી હોય છે. દે નીડ દેટ ગેપ. એ વસ્તુ બહુ જરૂરી છે, પ્રેક્ટિકલી, ફિઝિકલી, મેન્ટલી, બધી રીતે જે વુમનને બહુ અફેક્ટ કરતી હોય છે, પણ એ સમજતા નથી. આજે આટલી બધી વસ્તુઓ આપણે કરેલી છે, પોલિસીસ કરી છે, મેન્સ્ટ્રુઅલ લીવનું માંગ કરેલી છે, બસમાં કે ટ્રેનમાં સીટ્સ માટેની માંગણી કરી છે. તો એની પાછળ રીઝન્સ છે. આટલું કર્યા પછી બી હજુ બી લોકો સમજતા નથી, ને હજુ બી કમ્પેરિઝન, કેમ એમને આમ ને અમને આમ નહીં. પણ એ બહુ પ્રેક્ટિકલી કરવામાં આવેલું છે. એ સમજવું અને શેના માટે કરવામાં આવેલું છે એ સમજવું વિચ ઇઝ વેરી નેસેસરી. અને આ વખતે વુમન્સ ડેના દિવસે નહીં, બધા દિવસે શું કામ એક જ દિવસ પર બધી વસ્તુઓમાં કે હા ઓકે આજે તમારો વુમન્સ ડે છે, આજે તમને આમ, આજે તમને તેમ? નો, 365 days વસ્તુ એ હોવી જોઈએ. જ્યારે અમે લોકો બધી વસ્તુઓ કરી શકતા હોય 365 days, તો તમે કેમ નથી કરી શકતા? બિલકુલ. ડોક્ટર યાત્રી, ખાસ કરીને તમે સાયકોલોજી સમજો છો લોકોની, એટલે આ સવાલ સૌથી વધારે આપ છે, મને વધારે વિસ્તારપૂર્વક સમજાવજો કે આ જે માનસિકતા છે, ખાસ કરીને બીજી તરફ એક એવી પણ વાત હોય છે કે એક મહિલા જે હોય છે તેને અન્ય મહિલા જો સાથ સહકાર આપે તો એ સંબંધ કંઈક અલગ હોય, પણ કમનસીબે આ વસ્તુ ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે. એટલે મહિલાને લઈને આજે ઈર્ષા, અદેખાઈ જે છે, ખાસ કરીને હંમેશા સવાલ થતા હોય છે કે શા માટે મહિલાને વધારે સવલતો આપવામાં આવે છે, ફેસિલિટીઝ વધારે આપવામાં આવે છે. આ માનસિકતા જે છે એ કઈ રીતે બદલી શકાય? અને સૌથી વધારે તો મારો મુખ્ય સવાલ એ છે કે શા માટે આ માનસિકતા મહિલાઓ માટે જ છે? તમારો પ્રશ્ન બહુ જ સારો છે, બિકોઝ આ બહુ જ કોમનલી જોવા મળતો હોય છે. અનફોર્ચ્યુનેટલી વિમેન એકબીજાની સાથે કોમ્પિટિશનમાં આવી જાય છે. જ્યારે જો એ એવી જવાબદારી લે કે રિસ્પોન્સિબિલિટી લે કે એકબીજાનો ક્રાઉન એડજસ્ટ કરે, તો મને નથી લાગતું કે આ જેન્ડર બાયસનો ઇસ્યુ લાંબો સમય ચાલી શકે. પણ એવું હોય છે કે ફોર એક્ઝામ્પલ તમારા જેન્ડર ડેઝિગ્નેટ થઈ ગયા કે મેન અને વિમેન બાય બર્થ,
તો આઈ થિંક વિમેન તો બેઝિક કોમ્પિટિશનમાંથી નીકળી ગઈ. ખાલી એક જ મેજર કોમ્પિટિશન છે જે આઈ એમ ટોકિંગ અબાઉટ લાઈફ કોમ્પિટિશન, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ એનીથિંગ કે લાઈફમાં જે આપણે આપણા એમ્સ અને ગોલ્સ અચીવ કરીએ છીએ એ વાળું. અને વિમેનની અલગ જ એ થઈ જાય, સ્ટ્રગલ્સ એમના અલગ બધી વસ્તુઓ, એમના અચીવમેન્ટ્સ, ઓરિએન્ટેશન, બધી વસ્તુઓ ક્યાંય કમ્પેરેબલ નથી રહેતું. અને જેમ મેં કીધું ને, આ ક્યાંક ને ક્યાંક આપણા પોતાના જ સેટનો ડ્રોબેક છે કે જે આપણે એક્સેપ્ટ નથી કરી શકતા. અને એ ડ્રોબેકના કારણે વિમેન એકબીજાના ક્રાઉન એડજસ્ટ કરવાની જગ્યાએ એકબીજાને નીચે ખેંચે છે. સો એવું ના હોવું જોઈએ. એન્ડ સીન દેટ ચેન્જ, રાઈટ, ટુ બી વેરી ફ્રેન્ક, આઈ એમ સીન દેટ ચેન્જ. હવે વિમેન ઘણી બધી વસ્તુઓમાં એકબીજાને અપ્રિશિએટ કરે છે. એ અપ્રિસિએશન જે બધા પાસેથી એક્સપેક્ટ કરે છે, હવે એ અપ્રિસિએશન એ એકબીજાને કરે છે, પોતાની જાતને કરે છે. એ વેલિડેશન જે એ એક્સટર્નલી એક્સપેક્ટ કરતી હતી, એ વેલિડેશન એ પોતાને આપે છે અને એકબીજાને આપે છે જ્યાં એને દેખાતું હોય. અને આઈ એમ શ્યોર કે એ થતાં આપણે એક લેવલ પર પહોંચી જઈશું. જેમ તમે કીધું ને કે વિમેન્સ ડેનું સેલિબ્રેશનનું જિસ્ટ શું છે, તો મને એવું લાગે છે કે જ્યારે એ દિવસે આપણે પહોંચી જઈશું ને કે જ્યારે જિસ્ટ નહીં ડિસ્કસ કરતા હોઈએ, એ એનું મેજર જિસ્ટ છે. અને વી આર ઓન દેટ પાથ. અત્યાર સુધી આપણે જેટલા બી ચેલેન્જીસ ડિસ્કસ કર્યા, કાં તો જેટલું બી આપણે પરસ્યુ કરવાની ઈચ્છા, કાં તો ડિસ્ક્રિમિનેશન વિશે વાત કરી, તો મને એવું લાગે છે કે જે દિવસે આપણે ડિસ્ક્રિમિનેશન વિશે વાત નહીં કરીએ, જે દિવસે આપણે પેટ્રિયાર્કી વિશે વાત નહીં કરવી પડે, જે દિવસે એવા અલગ ટાઈપના આપણા સ્ટ્રગલ્સ એના વિશે વાત નહીં કરવી પડે, અને એ અનસેડ વસ્તુઓ હશે જે લોકો સમજશે અને ઓટોમેટિકલી એ ઇમ્પ્લાય થતું જશે, ત્યારે આઈ થિંક એ દિવસ આવી જશે કે જ્યારે આપણે અલગથી આ સેલિબ્રેટ નહીં કરવું પડે. ઓલ્સો આઈ ફીલ કે આ સેલિબ્રેશનનો મતલબ એ હોય છે કે બધી જ વિમેન પોતપોતાની લાઈફમાં કંઈક ને કંઈક કરે જ છે જેના હિસાબે એ બીજાની લાઈફમાં ઇમ્પેક્ટફુલ રહે છે. વિમેન આર ટોટ કે તમારે ઇમ્પેક્ટ બીજાની લાઈફમાં લાવવાનો છે. તો એ વસ્તુ પણ આઈ થિંક જ્યારે ચેન્જ થશે કે એ ઇમ્પેક્ટ પોતાની લાઈફમાં લાવી શકશે પોતાના થ્રુ. જેમ ઋત્વીબેને બી કીધું કે વિમેનને એવું સમજાવવામાં આવ્યું છે કે શી ઇઝ ઇનેટલી વેરી સ્ટ્રોંગ, શી ઇઝ ઇનેટલી વેરી સ્ટ્રોંગ, વી નો દેટ. પણ આપણને ડુઅલ બેઝિસમાં સમજાયું છે. વી આર ઓલ્સો એક્સપ્લેન દેટ સમવેર વી આર વેરી વીક, જેમાં આપણે ક્યારે બી એ વસ્તુને પ્રતિકાર નથી કરવાનો, અને સમવેર વી આર ટોટ દેટ વી આર વેરી સ્ટ્રોંગ. સો વી કશું પણ થાય એને એક્સેપ્ટ કરતા રહેવાનું. તો એ વસ્તુનું પણ બેલેન્સ હોવું જોઈએ, એ વસ્તુની પણ સમજણ હોવી જોઈએ કે એ વસ્તુ જે આપણને શીખવાડી છે એને પણ ક્યાંક ને ક્યાંક આપણે કેવી રીતે કાઉન્ટર કરીને એમાં ચેન્જ લાવી શકીએ. એ ચેન્જ આપણે લાવવાનો છે. એઝ વિમેન જો આપણે આટલી સ્ટ્રેન્થ રાખતા હોઈએ આ સમજવાની, તો ચેન્જ અને મોડિફિકેશન લાવવાની પણ ક્ષમતા રાખીએ છીએ. એસ્પેશિયલી એ વિમેન કે જેણે એ બધા બેરિયર્સને બ્રેક કર્યા છે, એ બીજી વિમેનને પણ એટલું સ્ટ્રેન્થ આપી શકે છે કે એ બેરિયર્સને એ બ્રેક કરે. બધાનું એવોલ્યુશન સેમ ટાઈમ પર નથી થવાનું. એક જણનું અત્યારે થયું, એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પોતાના એવોલ્યુશનથી બીજાને પ્રેરશે, બીજાને બી હાથ પકડીને ઉપર લાવશે. સો આઈ થિંક કે એવોલ્યુશન ટાઈમલી ગમે ત્યારે થાય, પણ વેન વિમેન વિલ એડજસ્ટ ઈચ અધર્સ ક્રાઉન, રાઈટ, દે વિલ બી એબલ ટુ સી કે શી ઇઝ સમબડી કે જેના જે ઓથોરિટેટિવ ફિગર છે અને એને આપણે ઉપર લાવવાની છે. સો દેટ ઇટ્સ નોટ દેટ જેન્ડર બાયસ કે મેન વર્સિસ વિમેન હોય કે કોઈ જેન્ડરનું એ છે. વી આર બિંગ ઇટ સેલ્ફ એઝ અ પર્સન આપણને વિઝ્યુઅલાઇઝ થઈ રહ્યા છે કે આપણે આ હ્યુમન છે, આપણા જેન્ડરથી નથી આપણે જ્યારે ઓળખાતા, આપણી આઈડેન્ટિટી આપણા જેન્ડરથી નથી, ત્યારે આઈ થિંક કે એનો જિસ્ટ મેન્ટેન થઈ જશે. બિલકુલ. અને દર્શિતા, જે છેલ્લો સવાલ આપને આજની આ ચર્ચાનો, જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આજે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે છે, શું લાગે છે દર્શિતાજી, કયા પ્રકારે વિમેન્સ ડે ની ખરા અર્થમાં સેલિબ્રેશન ક્યારે થઈ શકશે, કયા પ્રકારે થઈ શકશે, અને શા માટે મહિલાઓના વિશેષ દરજ્જાની જરૂરિયાત છે? સમયનો અભાવ છે, ટૂંકમાં આપની પ્રતિક્રિયા લઈશ. આઈ થિંક બહુ જ ટૂંકમાં જ કહીશ કે ઘરે બેઠા હોય, રવિવાર છે, રવિવારે સવાર પડે તો ઘરમાં જેટલી પણ લેડીઝ હોય, તમારા મમ્મી હોય, તમારી બેન હોય, અને એઝ અ લેડીઝ પણ તમારા ઘરમાં આજુબાજુ જેટલી બી ફિમેલ હોય, કદાચ બધાને પૂછીને કે આ જીવનમાં તારો પર્પઝ શું છે, કદાચ આ સવાલ એવા પ્રોમ્પ્ટ મૂકજો જેનાથી કન્વર્ઝેશન્સ થોડી એમની આઈડેન્ટિટી પર ચાલુ થાય, અને કદાચ એ જવાબ સરસ હશે, અને એમાંથી એઝ અ ફેમિલી તમે ગ્રો કેવી રીતે કરી શકો, કદાચ એના આગળનો રસ્તો પણ દેખાશે. ઘણા બધા લોકોની આદત નથી હોતી ઘરમાં આવી રીતે પ્રોમ્પ્ટ બેઝડ વાત કરવાની, તો કદાચ આવા અમુક સવાલો કરશો જેન્ડર રિલેટેડ જેમાં હશે,
બધી ફિમેલને તમારી આજુબાજુ આ એક વાત કરજો, તો એમાં તમને ખબર પડશે કે એના માટે આગળ કરવું શું. અને દર વુમેન્સ ડે પર આ સવાલો ચાલુ રાખજો તો કદાચ રસ્તો ખુલતો જશે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર ઋત્વીજી, જાનકીજી, ડોક્ટર યાત્રી, દર્શિતાજી, આપ ચારે એક્સપર્ટનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા બદલ. તો દર્શક મિત્રો, આજે જ્યારે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે છે, આપને પણ ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ની હાર્દિક શુભકામનાઓ. હેપી ઇન્ટરનેશનલ વિમેન્સ ડે. ને આશા રાખે, ખાસ કરીને આજે જ્યારે આપણે ચર્ચા કરી છે મહિલાઓ વિશે, મહિલાના પડકારો વિશે, આશા રાખીએ કે આવનાર સમયમાં આ પડકારો વિશે ફરી એક વખત ચર્ચા ન કરવી પડે એવો સુરક્ષિત સમાજ જે છે મહિલાઓ માટે આપણે ઊભો કરીએ અને બનાવીએ. તે સાથે જ હાલ મને આપશો રજા. નમસ્કાર.